બહુ દુઃખદ પરિસ્થિતિ છે જ્યારે કોઈ આપણી વચ્ચેથી અલગ થઈ જાય ને, એટલે આપણને હૃદયની અંદર બહુ આઘાત લાગે છે, બહુ દુઃખ લાગે છે કે આપણો કોઈ સ્વજન આપણી વચ્ચેથી જતો રહ્યો છે. એ જીવાત્માને આખું જીવન જીવવાનું હતું, પણ વચગાળામાં આપણને છોડીને એ જીવાત્મા જતો રહ્યો. એને એટલું જ જીવન આપણી સાથે રાખ્યું હતું, અને જેણે આ જગતમાં જન્મ લીધો છે નિશ્ચિત એને મરવાનું છે, ગેરંટી છે. લાખો કરોડો અરબો રૂપિયા ભલે કમાતા હોય માણસ, પણ આ શરીર છે ને સાથ નથી દેવાનું. આપણી પાસે લાખો અરબો ખરબો રૂપિયા હશે, આપણે ડોક્ટરને આપી દેશું ને કે લો આ પૈસા અને આ જીવાત્માને બચાવો, પણ નહીં બચાવી શકીએ. કારણ કે જેને આ સૃષ્ટિ બનાવી છે ને એને લખી દીધું છે કોરા કાગળ પર, મામુ પેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વત. હે અર્જુન, મેં આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, ભગવાન કહે છે, અને મેં સમસ્ત જીવોને પ્રગટ કર્યા છે. બધાની દોરી, જે દોરડા છે ને એ મારા હાથમાં છે. કોને કેટલું દેવું, કોના શ્વાસ ક્યારે લઈ લેવા, કોને કેટલું જ્ઞાન આપવું, એ બધું મારી ઉપર છે. અને દરેકને પોતાના કર્મ અનુસાર જ હું એને એ બધી વસ્તુ આપું છું. ન કે બધા અરબપતિ ન બની જાય. બધાને ધીરુભાઈના ઘરે જન્મ લેવો છે, પણ નથી થતા. એક વ્યક્તિ એક ગરીબ ઘરની અંદર જન્મ લે છે. બંનેનું મુહૂર્ત એક જ છે કે આ પણ સવારમાં 10:30 વાગે જન્મ લીધો છે અને આ વ્યક્તિ પણ 10:30 વાગે જન્મ લીધો છે. પણ એક દીકરાનો જન્મ થાય અને જન્મ થતાની સાથે એને રોડ ઉપર જન્મ થતો હોય એટલે એનું નામ પડે છે રોડપતિ. અને એક વ્યક્તિ ઊંચા કુળમાં, બ્રાહ્મણ કુળમાં, અરબોપતિ ખરબોપતિ એટલા પરિવારમાં, શ્રીમંત પરિવારમાં જન્મ લે અને જેવો જન્મ લે ને એટલે એનું નામ પડે છે કરોડપતિ. આ કરોડપતિ છે. બંનેનો જન્મ થયો છે, પણ એક રોડપતિ છે, ભિખારીના ઘરે રોડ ઉપર ફૂટપાથ પર જન્મ લીધો છે, અને એ દીકરાએ અરબપતિના ઘરે જન્મ લીધો છે. અને જેવો જન્મ લે એટલે એનું નામ જ પડી જાય કરોડપતિનો છોકરો, અરબપતિનો છોકરો છે. કેમ? આ બંને એક જ સેકન્ડમાં જન્મ લીધો છે. એક જ વાર, તિથિ, નક્ષત્ર બધું એક જ છે. તો ફરક કેમ આટલો છે? શા માટે આટલો બધો ફરક છે? એનું કારણ છે કર્મણ્યવાધિકારસ્તે. ભગવાન કહે છે કર્મ માણસનું જે છે ને સારું હોય તો ભગવાન કહે છે એને જન્મ પણ હું સારો આપું છું. અત્યારે આપણી પાસે જે પણ વસ્તુ છે એ ગત જન્મોની કમાઈ હતી એટલે આપણને મળ્યું છે. અને અત્યારે જો આપણે સારું જીવન જીવશું, પવિત્ર જીવન જીવશું અને વેદો શાસ્ત્રો પ્રમાણે, આપણા કુટુંબ સમાજના મર્યાદા પ્રમાણે જીવન જીવશું તો આપણને આવનારો જીવન પણ સારું મળશે. અને સમાજની, કુટુંબની, આપણા સ્ત્રી ધર્મ અને પુરુષ ધર્મની મર્યાદાને છોડી અને પશુ જેવું જો જીવન આપણે જીવશું તો આવનારા જન્મમાં આપણને ઝાડનો જન્મ મળશે, પશુનો જન્મ મળશે. આ ગેરંટી છે. પદ્મપુરાણ ગ્રંથ એની અંદર લખેલું છે 84 લાખ પ્રકારના શરીરો ભગવાને બનાવ્યા છે. અને સ્વયં ભગવદ્ ગીતા પદ્મપુરાણમાં લખે છે જલજા 9 લક્ષાણી, 9 લાખ પ્રકારના જીવો જળમાં રહેવા વાળા છે. આપણે એમાં જઈને આવ્યા છીએ. 9 લાખ પ્રકારના શરીરોમાં આપણે જઈને આવ્યા અને શરીરના દુઃખ ભોગવીને આપણે આવ્યા છીએ. સ્થાવરા લક્ષ્ય વિશંતિ, 20 લાખ પ્રકારના ઝાડવાઓ છે અને એમાં આપણે જઈને આવ્યા છીએ. આ લીમડાનું ઝાડ છે, તમને યાદ હશે તો જોઈ જુઓ કેટલા વર્ષથી છે આ લીમડાનું ઝાડ તમારી હયાતીમાં. એને એક જ સ્થાન ઉપર, એક જ જગ્યા ઉપર
40 વર્ષથી હશે કે 30 વર્ષથી એક જ જગ્યા ઉપર છે. વેદ કહે છે કે વડલો છે ને, વડલો, એ વડલાના શરીરમાં જો કોઈ જતું રહે ને તો એને 400 વર્ષ સુધી એક જ શરીરમાં, એક જ જગ્યા ઉપર, એક જ સ્થાન ઉપર, તડકો, શિયાળો, ચોમાસું, આ બધું એને ભોગવવું પડે છે. આ જ વસ્તુ તમે અહીંયા ડિસેમ્બરમાં અહીંયા બેઠા હોય તો બેસી શકવાના છો? ગમે જેવો આપણો સ્નેહી સંબંધી હોય તો આપણે ઘરમાં જતા રહીને હું ઘરમાં બેસીને સાંભળીશ, અથવા તો હું લાઈવ સાંભળીશ, ફેસબુક પર ચાલે છે, લાઈવ સાંભળીશ નહીં. આપણું કામ નથી, પણ એ દુઃખ ભોગવી રહ્યો છે. ઝાડ યોનીમાં, પશુ યોનીમાં. પશુ કોઈ કપડાં પહેરે છે? પેલા ખાન છે ને, કયા સ્ટેજ ઉપર ડિસ્કો કરતા હોય છે ને, ટી શર્ટ કાઢીને, હા, એ બધા આ બધા ટી શર્ટો કાઢીને, કપડાં કાઢીને શરીરનું જો હીરો હિરોઈનનું બધા પ્રદર્શન કરે છે ને, એટલે ભગવાન કે તું ચિંતા મત કર, તને હું ઝાડનો અવતાર આપીશ, કારણ કે એ શરીરમાં કપડાં પહેરતા નથી. તમને આ જન્મ મળ્યો છે ને, જન્મ, ભગવાન કે છે મેં તમને જન્મ આપ્યો છે, આ કુકર સુકર પશુ યોનિમાં ભટકવા માટે નથી આપ્યો, પણ તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ, દિવ્ય તપ કરવા માટે મેં તમને આ મનુષ્ય અવતાર આપ્યો છે. પણ આપણે આ મનુષ્યની ભૂલ ભલાવણીમાં એટલા ખોવાઈ ગયા, પૈસા કમાવામાં ને શરીરને સુખી કરવામાં આપણે આપણું અસ્તિત્વ ભૂલી ગયા કે હું કોણ છું, કયા કુળનો છું, મારો ધર્મ શું છે, મારી ફરજ શું છે અને મારું કર્તવ્ય શું છે, એ આપણે બધા ભૂલી ગયા. પેલો આટલા પૈસા કમાઈ ગયો ને પેલો આટલો પૈસો કમાઈ ગયો ને હું રહી ગયો, પણ કેટલો લઈ ગયો? કોઈ લઈ ગયો જ મને કહેજો. 1 રૂપિયો પણ નથી. આ તો જ્યાં સુધી છે ને આપણે બધા ચોકીદારો છીએ, આપણે બધા ગાડીઓના બંગલાના બધા ચોકી કરી રહ્યા છે. બસ 50 વર્ષ સુધી આપણે ચોકીદાર છે અને આપણને ખાવાનું મળે 2 ટાઈમ. ઊંઘ્યા પછી ખબર પડે છે કોઈને કે હું એસીમાં ઊંઘું છું? તમે ઊંઘો છો, ઊંઘ્યા પછી તમને ખબર પડે કે હું એસીમાં ઊંઘ્યો છું, ડેનલોકના ગાદલા પર ઊંઘ્યો છું? નહીં. અને જ્યારે આપણે આખો દિવસ ગધેડાની જેમ મહેનત કરીએ, પશુની જેમ લોકો ટ્રેનમાં લટકતા જાય, અરે આવી ટ્રેન, ભરેલી ટ્રેન હોય ને એમાં ગધેડાને કીધું હોય કે ચાલો કમાવા ચર્ચગેટ, તો નહીં જાય. પણ આજનો મનુષ્ય જતો રહેશે. ખબર પડી? લોકલ ટ્રેન વિરાર ટુ ચર્ચગેટ. હું પણ બોમ્બેમાં જન્મ મેં લીધેલો છે એટલે કહું છું. તો લોકો આજે છે ને એ ટ્રેન છે ને, એક ટ્રેન છોડતા નથી. અને કૂતરાને, બિલાડાને, ગધેડાને કીધું કે ચાલો કમાવા, જલ્દી બેસી જાઓ અંદર ગેલેરી, શું કે છે, કમ્પાર્ટમેન્ટમાં ચલો. અરે આ અમને તો ઓટોમેટિક મળે છે, કારણ કે ભગવાને અમને જન્મ આપ્યો છે, આ દાંત આપ્યા છે તો આપશે. પણ આપણને એમ છે કે મારા કુટુંબમાં કે મારા સમાજમાં હું ટોપ લેવલ ઉપર, અને બધા મારી સલાહ લેવા આવે કે નાના ઓલાનો છોકરો અબજો રૂપિયા કમાઈ ગયો, સીએ કરેલો છે, પોતાની ફેક્ટરીઓ છે, પોતાની મિલો છે. પણ શું કરવાનું છે આ બધી વસ્તુનું? તમારો યશ, તમારો વૈભવ માત્ર 30 વર્ષનો છે. જોઈ લીધું? આપણા જીવનમાં ફટકો પડ્યો કે નહીં પડ્યો? શું છે આપણી પાસે? આવું બધું શીખવા મળે છે, પણ માણસ શીખતો નથી કે મારી પણ આવી દશા થશે તો. નાના માણસો આપણી સામે મરી ગયા, આપણી ઉંમરના માણસો આપણી સામે મરી ગયા, અને આપણાથી ઘરડા માણસો આપણી સામે મરી ગયા, અને કેટલા લોકોને ખાંદા ઉપાડી અને આપણે શમશાને પહોંચાડી દીધા. પણ આજ સુધી જીવનમાં ક્યારે આપણને વૈરાગ્ય નથી આવ્યો, ત્યાગ નથી આવ્યો કે મારે પણ આવી રીતે ચિતામાં સળગવું પડશે, મારી ઠાઠડી બંધાશે અને મને ઉપાડીને કોક 4-5 જણા લઈ જશે. જલ્દી કરો, છોકરા ભૂખે મરે છે, કાઢો જલ્દી. જે માણસ 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ આપણી સાથે રહ્યો છે, પણ એ વ્યક્તિને આજે 1 મિનિટ માટે પણ કોઈ ઘરમાં રાખે એમ નથી. આ પ્રકૃતિએ, દેવતાઓએ, ભગવાને કેટલી મોટી મજાક કરી છે આપણી સાથે, તમે જુઓ.
હવે એ જીવાત્મા જે ગયો એ પાછો આવશે? એના કર્મ અનુસાર એ જીવ દુઃખ અને સુખ ભોગવી રહ્યો છે. કડવું સત્ય તમારે સાંભળવું હોય તો તમે સાંભળી લેજો ગરુડ પુરાણનું. કડવું સત્ય આ છે કે જો કોઈ પણ જીવાત્માનું 60 વર્ષનું જીવન હોય, 70 વર્ષના શ્વાસ લખેલા હોય અને 30 વર્ષે જો માણસ મરી જાય તો એ પ્રેત યોનિમાં ભટકે છે. 50 વર્ષ સુધી ભટકશે એ જીવ. આ કડવું સત્ય છે. અહીંયા કોઈ માખણ મારવાની વાત આવતી નથી. સત્ય હકીકત વસ્તુ છે. અને આ 7 દિવસ સુધી આપણે એ વસ્તુને શ્રવણ કરવાની છે, સાંભળવાની છે. કારણ કે જે કથાકારને, જે વક્તાને તમે બોલાવ્યા છે ને, એ સત્ય કહેવા માટે છે. ઇસ્કોન ધર્મ જે છે ને એ સનાતન ધર્મનો પ્રચાર કરે છે અને સાચી વસ્તુ તમને બતાડે છે કે તમારા જીવનનું લક્ષ્ય શું છે. લાખો અરબો ખરબો રૂપિયા આપણા કાંઈ કામમાં નહીં આવે. આપણી ડિગ્રીઓ પણ કાંઈ કામમાં નહીં આવે. આપણી મિલો, ફેક્ટરીઓ, ઓફિસો કાંઈ કામમાં નહીં આવે. આવી દશા મારી પણ હતી. એકદમ કોમામાં, બોરીવલી વેસ્ટમાં એકદમ ભયંકર એક્સિડન્ટ થઈ ગયો હતો. આજથી 22 વર્ષ પહેલાની ઘટના છે. પણ ભગવાને મને નવો જીવ આપ્યો એટલે એ દિવસથી જીવ એ કૃષ્ણને સમર્પિત કરી દીધો કે બસ હવે મારે આ ભગવાન માટે જીવન જીવવું છે. પણ કોઈ પણ માણસને કદાચ ભગવાન પાછો જીવતો કરી દે અને પછી કે ભાઈ હવે તું ભગવાનનું ભજન કરીશ, નહીં કરે. છે કે નહીં? સાચી વાત કે ખોટી વાત? ફરીથી ભગવાન એને ચાન્સ આપે કે ચલ તને પાછો જીવતો કરી નાખું ડેડ બોડીમાંથી, પણ તોય નહીં કરે. ફરીથી એમાં જે લાગતો હતો ને એ કામ કરતો હતો એમાં ને એમાં. આપણો સ્વભાવ એવો બની ગયો છે ભાઈઓ. આપણો સ્વભાવ કેવો છે કે આપણે ફૂકેલું શું કરીએ છીએ? નીચે જમીન ઉપર થૂકેલું છે ને આપણે ફરીથી શું કરીએ છીએ? ગળીએ છીએ. પુનઃ પુનઃ ચરવિત ચરવણા નામ, શાસ્ત્ર કે છે ચાવેલું ફરીથી ચાવે છે, થૂકેલું ફરીથી ચાટે છે. આજ મનુષ્ય દેહ આપણે ગયા જન્મમાં પણ લીધો હતો અને ફરીથી આપણે એ વસ્તુ ફરીથી લીધી છે. અને હજી જો આપણું કલ્યાણ નહીં થાય તો ફરીથી નવો જન્મ લેવો પડશે. અને ગેરંટી છે, કારણ કે ભગવાને એવી માયા બનાવી દીધી છે ને, આ માયા શક્તિમાં માણસ ફસાઈ ગયો છે. કોઈ પણ વ્યક્તિને એમ કહે કે તમે મંદિરે આવો ને, અરે ભાઈ અમે તો માયામાં ફસાઈ ગયા છીએ. કોઈ પણને કીધું કે કથામાં આવો ને, તમે કહેજો બધાને 7 દિવસ સુધી, સમય નથી. ગરબા રમવાનો છે, દારૂ પીવાનો સમય છે, વેશ્યાલય કરવાનો સમય છે, જુગાર રમવાનો સમય છે, પાપ કરવાનો સમય છે, મોબાઈલમાં 4 કલાક સુધી ખોટી વસ્તુઓ જોવાનો સમય છે. પણ સત્સંગ કરવાનો 1 મિનિટનો સત્સંગ સમય નથી માણસની પાસે. તમારી મોબાઈલની અંદર છે ને કેટલા બધા નંબરો છે, તમે ડાયલ કરીને તમે બધાને બોલાવજો, એમાંથી કેટલા લોકો આવે છે ગેરંટી છે તમારું ગુલામ બની જાવજો એક વ્યક્તિ પણ આવે તો. પણ જો તમે ભોજનનું આયોજન રાખો અને ડિસ્કો વાળીને બોલાવો તો હમણાં વગર બોલાય આવે, બીજા વાયા આવે. આ છે, આને કહેવાય કળિયુગ. આ કળિયુગનો પ્રભાવ છે. કળિયુગ એવો પ્રભાવ નાખે છે ને. કળિયુગ કોના શરીરમાં છે? કોની અંદર કળિયુગ છે? જે વ્યક્તિ આ 4 પ્રકારના પાપ કરે છે એ કળિયુગમાં જીવન જીવે છે, અને જે વ્યક્તિ 5 પ્રકારની પ્રવૃત્તિ કરે છે એ વ્યક્તિ સતયુગમાં જીવન જીવે છે. અત્યારે પણ 4 વસ્તુ કઈ છે? 4 વસ્તુ. સૌથી પહેલું પર સ્ત્રી ગમન અથવા પર પુરુષ ગમન. સમજણ પડી? પર સ્ત્રી ગમન, જે બીજાની સ્ત્રી સાથે મનમાં પણ ખોટું ચિંતન કરે છે એ વ્યક્તિના હૃદયની અંદર કળિયુગનો વાસ આવી ગયો છે. નિશ્ચિત એની અધોગતિ થવાની છે, આ ગેરંટી છે. આની બગાડવા વાળું કોણ છે? કયો ફોન છે? સ્માર્ટફોન. પણ વાપરવા વાળો સ્માર્ટ છે? ફોન તો સ્માર્ટ આપી દીધો આપણા બાળકોને, પણ એ વાપરવા વાળો જે સ્માર્ટ નથી, બુદ્ધિશાળી જેને કહેવાય કે મારું પતન થઈ રહ્યું છે, મારી અધોગતિ થઈ રહી છે, કેટલું મારું દુર્ભાગ્ય છે. બીજી વસ્તુ
કે જે વ્યક્તિ જુગાર રમે છે નિશ્ચિત એના હૃદયની અંદર કળિયુગ છે, એના માથા ઉપર કળિયુગ ફરેલું છે. તમે જુઓ કે યુધિષ્ઠિર મહારાજ, પાંડવો અને કૌરવોનું જીવન કેવી રીતે બરબાદ થયું. શું રમ્યા હતા? જુગાર રમ્યા હતા. આ ભગવાન આ કૌરવો અને પાંડવોના જીવનમાંથી આપણને કંઈક શીખ આપે છે કે જુઓ, પાંડવો પણ મારા ભક્ત હતા, પણ એને એક નાનકડી ભૂલ કરી એટલે આખું હસ્તિનાપુર, આ પૃથ્વીનું રાજપાટ એક ખાલી શતરંજમાં હરી ગયા હતા. પોતાની પત્ની અને પોતે પણ ગુલામ બની ગયા અને એ સટ્ટો રમ્યા એટલે 13 વર્ષનો વનવાસ થયો હતો એમને. ખબર છે ને મહાભારતમાં? 13 વર્ષનો, 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. અજ્ઞાત કોને કહેવાય? ગુપ્તવાસ. અને વાસ કરતા કરતા અહીંયા સિદ્ધપુરમાં પણ આવેલા. આપણને નથી ખબર, ભલે આપણે અહીંયા ના હોય. દેથળીમાં આવેલા. દેથળી 4 રસ્તા આવે છે ને, સિદ્ધપુર બિંદુ સરોવરથી પછી આવે દેથળી 4 રસ્તા, અને પછી કાકોચી તાવડિયા 4 રસ્તા, અને પછી કાકોશી 4 રસ્તા. ત્રણ સર્કલ આવે છે સિદ્ધપુર આવે એટલે. ત્યાં આગળ વટેશ્વર મહાદેવ મંદિર છે, આપણને નથી ખબર, પણ એ પાંડવોએ એની સ્થાપના કરેલી છે 5500 વર્ષ પહેલા. આપણે ભગવાનના ધામમાં રહીએ છીએ પણ આપણને વસ્તુની કોઈ ખબર નથી. ત્યાંથી એ પાંડવો મુકેશ્વર ગયા હતા અને એમને પણ એ શિવલિંગની સ્થાપના એમને કરેલી છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ક્યારે પણ જીવનની અંદર જુગાર ન રમવો જોઈએ, નીતિવાળું ધન કમાવવું જોઈએ. અને અનીતિનું ધન જો આપણા ઘરમાં આવશે તો આપણું ઘરની અંદર ખેદાન મેદાન થઈ જશે. એટલા માટે શાસ્ત્ર શું કહે છે? નીતિથી ધન કમાવો, ભલે મરચું ને રોટલો ખાઓ, પણ નીતિથી ધન કમાવો. કોકના ગળા વાઢી વાઢીને, કોકનું પેટ કાપી કાપીને માણસ ધન કમાઈ અને ઘરમાં ભરે, પણ એ ધન જ્યારે માણસો ખાય, ઘરના પરિવારના માણસો ખાય, એટલે એની અંદર કેવા સંસ્કાર આવે. આજે ઘરની અંદર તમે જુઓ, મારે કહેવાની જરૂર નથી, લૂલા લંગડા ને એવા બધા છોકરાઓ પેદા થાય છે અને આ જીવન એની સેવા કરે છે. કેમ? કારણ કે લોકો ઘૂસ ખાય છે, ચાપલુસી કરે છે, ખોટા પૈસા લોકો લઈ લે છે અને એનો પ્રભાવ એના ઘરની અંદર દીકરાઓને ભોગવવો પડે છે. અનીતિનું ધન ક્યારે આપણા ઘરની અંદર ન હોવું જોઈએ. આ સત્ય વસ્તુ છે. જીવવાનું માત્ર 50 વર્ષ છે અને એમાં જો આપણે પાપ કરીએ તો આપણા સંતાનોને છે ને 7 પેઢીઓને ભોગવવું પડે છે. આપણને તો એમ લાગે હા નોટ આવે છે બહુ બધી, હા, પણ એ જે નોટ જે છે ને, જ્યાં સુધી આપણા ઘરમાં હશે ને, આપણી 7 પેઢીઓનો સત્યાનાશ કરી દેશે. જુઓ, આપણા કુટુંબમાં, સમાજમાં, ગામમાં, ક્યાંય પણ તમે જુઓ, આપણા સર્કલમાં આ વસ્તુ જોવાની કે આની ઘરની અંદર આટલા બધા પૈસા છે પણ સુખ અને શાંતિ કેમ નથી? કેમ નથી? ભગવાને છે ને, ભગવાને સંસારના જીવને બધું આપી દીધું, બધું આપી દીધું, પણ એક વસ્તુ છે ને એના પગ નીચે ભગવાને દબાઈ દીધી. ભગવાને શું કર્યું? એક વસ્તુ દબાઈ દીધી પગમાં, તળિયામાં. એટલે લક્ષ્મીજી વૈકુંઠમાં ગયા અને લક્ષ્મીજી પૂછે છે કે આ બધા બાળકોને તમે બધી વસ્તુ આપી પણ એક વસ્તુ પગ નીચે તમે દબાવી રાખી, એ શું હતી? એટલે ભગવાને કીધું કે હે લક્ષ્મીજી, મેં મારા પગના તળિયાની નીચે શાંતિને છુપાવી દીધી છે. શાંતિ એટલે સુખ ને શાંતિ નહીં કહેતા. ખાલી લોકો ફોન કરે એટલે કહે છે કે સુખ શાંતિ, કે હા મજામાં છું, પણ ડાયાબિટીસ છે, મેલેરિયા છે, ચિકનગુનિયા છે, તાવ આવે છે, બીપીની તકલીફ છે, રોજ એક ઇન્જેક્શન લે તો ઊભા થાય ને કે પટી ગયું. શું જીવન છે? પહેલાના લોકો તો બાળકો બિચારા છે ને ચણા ને ગોળ ખાતા, ખીજામાં લઈ જતા, હવે ટેબ્લેટ લઈને જાય. સવારમાં ઉઠતાની સાથે પેલું શું લેવું પડે? એક ટેબ્લેટ લેવી પડે તો માણસ ઊભો થાય પથારીમાંથી. શું જીવન છે માણસનું? મહેનત કેટલી કરતા લોકો. પહેલાનું જીવન, હવે મહેનત કોઈને કરવી નથી, બસ તૈયાર માલ જોવે છે બધાને, તૈયાર વસ્તુ. પેલા ખેતીવાડીમાં સવારમાં 4 વાગે ઉઠી જતા અને કેટલું સારું જીવન જીવતા. એ કેટલો કલરવ પક્ષીઓનો થતો હોય અને બધા એક સાથે હરિના ગુણ ગાતા હોય.
એક સાથે બધા હરિના ગુણ ગાતા હોય અને આનંદ લેતા હોય, અને હવેનું જીવન તમે જુઓ કે માણસોનું જીવન કેવું છે. એટલા માટે ના વધો ને ભલે એટલે કોઈ વાંધો નહીં, ચાલશે. એટલા માટે શાસ્ત્ર એવું કહે છે કે જીવનમાં ક્યારે અનીતિનું ધન આપણા ઘરમાં ન હોવું જોઈએ. ત્રીજી વસ્તુ, કોઈ પણ પ્રકારનો માંસાહાર ન કરવો જોઈએ. નોનવેજ, કોઈ પણ પ્રકારનો માંસાહાર આપણા ઘરમાં પણ ન બનવું જોઈએ અને બહારથી પણ ખાઈને આવવું જોઈએ. આ પૃથ્વીના સંસારના સમસ્ત જીવોને આ બધી વસ્તુઓ લાગુ પડે છે, અને આ માણસો આ બધું કરે છે એટલે આટલી બધી આ મહામારી આવી છે આ સંસારમાં 2 વર્ષથી. ભગવાને બધા પશુ પક્ષી ઝાડવા બધાને જન્મ તો આપી દીધો, પણ બધાને છે ને દરેકને મર્યાદામાં રહેવાનું કીધું છે. ગાય માતાને જન્મ આપ્યો તો ગાય માતાને ભગવાને આદેશ આપી દીધો કે હે ગાય માતા, તમારે માત્ર ઘાસ ખાવાનું. શું ખાવાનું? ઘાસ ખાવાનું. ક્યારે આજ સુધી તમે કોઈ દિવસ જોયું કે કોઈ ગાય માતા હતી બિચારી ભૂખી મરતી હતી ને માંસ ખાતી જોઈ? ક્યારે કોઈ જોયું હોય તો મને કહેજો. ક્યારે નહીં. વાંદરાને ચકલાઓને કીધું કે તમારે માત્ર દાણા ખાવાના અને શાકાહારી ખોરાક લેવાનો. કોઈ ચકલીને તમે જોયું હોય કોઈ માંસ ખાતી હોય, કે કોઈ વાંદરાને તમે જોયો હોય કે બિચારો માંસ ખાતો હતો? ક્યારે નહીં. એ માત્ર શું ખાય છે? દાણા ખાય છે. અને સિંહને ભગવાને આદેશ આપ્યો કે તમારે ઓનલી માત્ર માંસ જ ખાવાનું, બીજું કાંઈ નહીં. બાળારામના જંગલમાં તમે જુઓ, ક્યારે સિંહ વાઘ ચિત્તા જોયા હોય અને તમે જોયો કે બિચારો બહુ મહિનાથી ભૂખ્યો છે, બિચારો ઘાસ ખાતો હતો? ક્યારે જોયું હોય તો મને કહેજો, આ વાત ઉપર માર્ક કરો. તો ભગવાને સિંહ વાઘને કીધું કે તમારે ઓનલી માત્ર માંસ ખાવાનું. વાંદરા અને ચકલાઓને કીધું કે તમારે માત્ર દાણા ખાવાના. ગાયને ભગવાને આદેશ આપ્યો કે તમારે માત્ર ઘાસ જ ખાવાનું. આ બધા લોકો આપણાથી નીચી યોનિમાં છે, પણ તો પણ એની મર્યાદામાં છે. પણ માણસને તો ઉંદેડાનું એ ચાલે, મરઘાનું એ ચાલે, વાંદાય ચાલે, ગરોળી એ ચાલે, હાપે ખાઈ જાય. ચાઇના વાળા બધું ખાઈ જાય છે ને. અને તોય 84 લાખ પ્રકારના શરીરમાં ટોપ લેવલનો કોણ છે? મનુષ્ય છે. પણ એને બધું ચાલે. એને ભૂંડે ચાલે, મરઘાય ચાલે, બકરાય ચાલે, પાડાય ખાઈ જાય, ગાય કાપીને ખાઈ જાય. આ કળિયુગનો મનુષ્ય. એટલે કે છે કે કોઈ પણ પ્રકારનું માંસાહાર જીવનમાં ક્યારે ન કરવું જોઈએ. ઘણા લોકો જે માંસાહારી હોય તો કે ભગવાને શું કામ બનાવ્યું? ખાવા માટે જ બનાવ્યું છે. તો ભગવાને પથરાય બનાવ્યા છે, ખાઓ. બધી વસ્તુ બનાવી જ છે ને, તો ખાવ ને. પણ બધીની લિમિટ છે. મેડિકલમાં છે બધી ગોળીઓ બહુ બધી છે, પણ તમારા શરીરમાં જે માફક આવે ને એ ગોળી તમારે ખાવાની છે. એવું નથી કે બધું ખાઈ લેવાથી. મેડિકલ છે, બનાવેલી છે, પણ એમાં તમારા શરીરને માફક આવે, તમારા રોગને જે કંટ્રોલમાં કરે એ દવા એની અંદર છે. પણ એક ટેબ્લેટ તમે લેશો તો તમે સાજા થઈ જશો. એવી રીતે ભગવાને સૃષ્ટિમાં બધી વસ્તુ બનાવી છે, પણ કઈ વસ્તુ કોને ખાવી કોને ન ખાવી ભગવાને બધી મર્યાદા બનાવી છે. અને મર્યાદા વગરનું જો માણસ જીવન જીવે તો એના જીવનમાં શું આવે? દુઃખ સિવાય કાંઈ નહીં. આપણે વિચાર કરતા હોય ને કે મારા જીવનમાં કેમ આટલું બધું દુઃખ આવે છે, તો એનું કારણ એ છે કે આપણે વેદોની મર્યાદા પ્રમાણે જીવન જીવતા નથી. ચોથી વસ્તુ, કોઈ પણ પ્રકારનો માંસાહાર ન કરવો, કોઈ પણ પ્રકારનો જુગાર ન રમવો, કોઈ પણ પ્રકારનો નશા ન કરવા. નશા લોકો કરતા હોય છે, ક્યારે પણ નશો ન કરવો જોઈએ. લોકો દારૂ પીવે, સિગરેટ પીવે, ગુટકા ખાય, ડ્રગ્સ લે, અફીણ ખાય. આ બધા એક નશા છે. અને નશાવાળી વસ્તુઓ આ માણસ જ્યારે પોતાના શરીરમાં ખાય એટલે દુઃખ સિવાય કંઈ નહીં. અને રોગ, ચિંતા. આજે જેટલા પણ લોકો મરી રહ્યા છે, હળી રહ્યા છે, રેબાઈ રહ્યા છે, કેન્સર, એડ્સ,
આવી ભયાનક બીમારીઓથી. આ શેનાથી થાય છે? આપણા પાપ કર્મથી થાય છે. આપણા જીવનમાં આપણે બહુ મોટું પાપ કર્યું હોય ને, એ પાપ ફૂટે છે માણસના જીવનમાં, અને એ પાપ છે ને આખા શરીરમાં ફેલાઈ જાય છે. એટલા માટે મર્યાદિત જીવન જીવવું જોઈએ. આજે લોકો કેન્સરના રોગથી પીડાતા હોય છે, શરીર આખું સડે છે, શરીરમાંથી જીવડાઓ પડે છે, અને એને બહુ પસ્તાવો થાય છે. અને એ ડોક્ટરને કહે છે, ડોક્ટર મને મારી નાખો, મારે હવે નથી જીવવું, સામેથી કહે છે, પણ શું કરે? એવી સ્થિતિમાં પણ એને જીવન જીવવું પડે છે. છેલ્લી ઘડી 20-20 વર્ષના, 30-30 વર્ષના, અને એને બાપા કહેતા હોય, ગામના લોકો કહેતા હોય, મિત્રો કહેતા હોય કે ભાઈ ઓછી તમાકુ ખા, ઓછી ગુટકા ખા, તો એક નહીં 2 ખાય, 2 વિમલ ખાય. મરદ કા બચ્ચા. લોકો એમ કહે ને કે ભાઈ તમાકુ મત ખા, ઓછી ખા. અરે ભાઈ, હું કયા કુળનો છું, હું કઈ જાતનો છું, એની જાત બતાવે પાછી. 1 વિમલ નો ખાય, કેટલી ખાય? એક સાથે 2 ખાય, 2 ફાડીને ખાય. अरे हमको कुछ नहीं होगा, हम तो मर्द का बच्चा है. હવે શું થયું? જીવનમાં ક્યારે વસ્તુ ન ખાવી જોઈએ. જે પણ આપણે કર્મ કરીએ છીએ એ આપણે ભરવું પડશે. ટિકિટ વગર ટ્રેનમાં પ્રવાસ કરીએ, ટિકિટ વગર તમે ટ્રેનમાં પ્રવાસ કરો, બોરીવલીથી તમે ચડ્યા છો અને તમારે ચર્ચગેટ જવાનું છે. પહેલા 10 રૂપિયા ટિકિટ હતી, હવે વધી ગયા છે, ખબર નથી. તો તમે એ 20 રૂપિયાની ટિકિટ, તમે ટિકિટ ન લીધી હોય, તમે ડાયરેક્ટ ચડી જાઓ, અને પછી જેવા ચર્ચગેટ સ્ટેશન ઉતરો એટલે કાળા કોટવાળા ઊભા જ હોય, અને ખબર હોય કે આની પાસે ટિકિટ, તરત ખબર પડી જાય. એ લોકો એવા હોશિયાર હોય ને, એ તરત ખબર પડે આની પાસે ટિકિટ નથી. પછી ક્યાંથી પકડે? ચલો, 20 રૂપિયાની ટિકિટ હોય કે 10 રૂપિયાની ટિકિટ હોય કે 5 રૂપિયાની ટિકિટ હોય, એ માત્ર 10 રૂપિયા બચાવવા માટે તમારે કેટલા ભરવા પડે છે? 500. હવે તમને કઈ ખબર પડે છે કે જો આ જગતમાં પણ છે ને, તમે એક નાનકડો ગુનો કર્યો છે તો તમને કેટલું ફાઇન? 500 રૂપિયા, અને કેટલા મહિના? 3 મહિનાની સજા. એ તો અલગથી છે, એ તો ભલે નથી આપતા, પણ હકીકતમાં લીગલી તો છે ને સજા છે જ. પણ અહીંયાના લોકોને તમે છે ને પૈસા આપીને તમે છોડી જશો, પણ ત્યાંની જે સરકાર છે નીચે, એ નહીં છોડે. જમના દરબારે તારું એ જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે રે. જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલના લેખા, એક સેકન્ડનો છે ને હિસાબ માગશે કે તને આટલો મોંઘો મનુષ્ય અવતાર આપ્યો તો તે શું કર્યું? ખાધું પીધું મોજ કરી, તો હવે ફટકા ખા. કારણ કે તને એની માટે મેં જન્મ આપ્યો નહોતો. સ્પેશિયલ ગિફ્ટ આપી છે તને, બહુ મોટી ગિફ્ટ આપી છે, ને આ શરીરથી તારે કંઈક સારું કર્મ કરવાનું છે, એટલા માટે મેં તને આપ્યો છે. પણ આપણે એને વેડફી નાખ્યો, અને આપણે વેડફશું તો આપણે તો ડૂબશું, પણ આપણી આવનારી પેઢી, આપણા વંશજો છે ને, એ પણ ડૂબી જશે. એટલા માટે ધર્મનું પાલન કરો અને ધર્મને પોતાના જીવનમાં સાચવીને રાખો. ડરવું જોઈએ કે આજના દિવસમાં મેં આવું કર્મ કર્યું, બહુ દૂષિત કર્મ, નિંદનીય કર્મ, અને આ મારે ભોગવવું પડશે, અને મારા સંતાનોને પણ આ બધી વસ્તુ ભોગવવી પડશે. એટલા માટે ધ્યાન રાખો આ બધી વસ્તુથી. આપણને હજી સુધી કે છે ને કે બાજી તારા હાથમાં છે ને, કે તું પણ આવી રીતે આવી જઈશ ને તો પછી ગયું. વાલ્મીકી રામાયણ જે છે ને, વાલ્મીકી રામાયણમાં લખેલું છે કે આપણને જ્યાં મનુષ્ય અવતાર મળ્યો છે ને, એ 5 કરોડ વર્ષ પછી મળે છે. ઇંગ્લિશમાં કેટલા કહેવાય કરોડ ને? હા, જે બી હોય, 5 કરોડ વર્ષ. એટલે તમને ખબર પડે કે એક 50 વર્ષનું જીવન અને 5 કરોડ વર્ષ પછી મળે. આ 84 લાખ પ્રકારના શરીરમાં, એક શરીરમાં 50 વર્ષ ગણો
50 વર્ષ ગુણ્યા 84 લાખ હિસાબ કરી દો મોબાઈલમાં એટલે ખબર પડશે. પણ 84 લાખમાં નથી ભટકવું પડતું, પણ એમાં અમુક અમુક યોનિઓમાં જેવા જેવા કર્મ તમે જેને જેને સતાવ્યા, જેને જેને માર્યા, જેને જેને દુખી કર્યા, પશુ યોનિમાં ધારો કે આ ઝાડ નડે છે કે અહીંયા મારે કંઈક બીજો બંગલો બનાવવો છે, તો ઝાડને શું કર્યું? એને મારી નાખ્યું, કાપી નાખ્યું. એટલે એની અંદર જીવ છે. એવા આપણે જીવનમાં કેટલા બધા કર્મ કર્યા. રોજ આપણે રોટલા ખાઈએ છીએ, ઘઉંના, બાજરીના, જુવારના, જે પણ, એની અંદર શું છે? જીવ છે. પથ્થરમાં જીવ નથી. એટલે કે છે કે એને તમે ખાઓ છો એટલે એ પણ આપણને કર્મનું બંધન લાગે છે. એ આ ઉગે છે. ઉગવાનો અર્થ શું છે? કે એની અંદર આત્મા છે. એટલે પણ એનો એક નિયમ છે, એનો એક નિયમ બનાવેલો છે કે એ પહેલા ઓફર કરો ભગવાનને. ભગવાનને શું કરવું જોઈએ? અર્પણ કરવું જોઈએ. અને ભગવાન એમાંથી બધા પાપ લઈ લે અને તમને શું આપે છે? મહાપ્રસાદ. શું આપે છે? મહાપ્રસાદ. તમે કોઈ પણ ઇસ્કોન મંદિરમાં જાઓ તો તમને સામેથી સંતો આવીને કહે છે, લો આ મહાપ્રસાદ ખાઓ. તરત તમને આપશે મસાલા ખીચડી. અને તમે ખાઓ. તમે જ્યારે મંદિરે જઈને તમે ખીચડી ખાઓ કે કોઈ પણ વસ્તુ ખાઓ, તમને અમૃતની જેવી લાગશે, એટલી સુંદર લાગશે. અને તમે ઘરે કહો કે આવું બનાવો, આવું બનાવો, નહીં બને. મંદિરે જે પ્રસાદ બને ને તમે ઘરે બનાવો એટલે નહીં બને. છે કે નહીં? પાર્લામાં જાઓ એટલે ખબર પડશે તમને. એમાં કાંઈ નથી, એમાં કાંઈ નથી. હું તમને ચોખ્ખી વસ્તુ કહી દઉં, 2 રૂપિયા કિલો ચોખા મળતા હોય કંટ્રોલના, એ ચોખા છે. ઓનલી માત્ર ચોખા છે ને શાકભાજી છે, બીજું કાંઈ નથી, જે આપણે ઘરમાં બનાવતા હોય. પણ એ મંદિરે ખાઓ ને ઘરે ખાઓમાં કેટલો ફરક છે. તમને 56 ભોગ આપી દે ને તો કે આ નથી જોતા, ઓલી ખીચડી આપો. સાચી વાત કે ખોટી વાત છે? હું મીરા રોડ ઇસ્કોન મંદિરમાં હતો. કેટલા? 22 વર્ષથી છું. 22 યર્સ. તમને આ બધી એટલા માટે વસ્તુ કહું છું કે એ ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ તમને મળે છે. ભગવાને ખાધું છે અને ભગવાનનો એઠો પ્રસાદ ખાવ એટલે આપણને કેવો લાગે? અમૃતની સમાન લાગે. તમે ઘરે છે ને સોજીનો શીરો બનાવો, રવાનો સોજીનો શીરો બનાવો, અને એ જ શીરો જે છે ને, એ જ શીરો સત્યનારાયણની કથા હોય ને ત્યારે તમે ખાઓ. લાગે છે કે નથી લાગતો? એમ થાય કે હજી પણ એક દડિયું મળી જાય તો સારું, એક પડ્યું હજી મળે જાય તો સારું, ભલે ડાયાબિટીસ જે થવું થાય. કેમ? કારણ કે જે કથાનો જે મહાપ્રસાદ જે છે ને, એનું ચરણામૃત એ કોણે ખાધું છે? ઠાકોરજી, ભગવાન. એટલે શાસ્ત્રમાં ભગવાન કહે છે, ભગવદ્ ગીતામાં જો તમે વિશ્વાસ રાખતા હોય ને તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, યજ્ઞ સિનાસિન સંતો મુચ્યંતે સર્વકિલ વિષય ભુજ્યંતે તે અધમ પાપા ये પચાત્માત્મ કારણાત. 3 અધ્યાય 13 નંબર શ્લોક. ભગવાન સ્વયં કહે છે કે હે અર્જુન, જે મારા ભક્ત છે એ મને અર્પિત કરીને જ લોકો ભોજન કરે છે. મને અર્પિત કર્યા વગર એક અન્નનો નિવાળો કોળીઓ પણ છે ને એ ગળાની નીચે ક્યારે નથી ઉતારતા. અને બહારનું હડેલું તો ક્યારે ખાતા જ નથી. આપણે તો જેવી સાંજ પડે એટલે બહારના રેકડીઓનું કેટલું બધું ખાવાનું ખાઈએ છીએ. એ માણસ કેવો છે? એને મોઢામાં માવો ભરેલો છે, ગુડકા ભરેલો છે, પેટમાં માંસ ભરેલું છે, એની મતિ કેટલી ભ્રષ્ટ થઈ ગઈ છે. અને એ જે ભોજન બનાવીને લાવ્યો છે કેટલું સડેલું છે. અને તો પણ આજકાલના દરેક વ્યક્તિઓ છે ને ટેસ્ટ લઈને ખાય છે. અરે ભૈયા तुम्हारी चटनी तो बहुत अच्छी है, थोड़ा तीखा पानी दो. જો ચોખ્ખું કહી દીધું, મારે કહેવાનું તો એ પહેલેથી કહી દીધું. મારે કહેવાનું હતું એમ, પણ ભગવાને એમના મોઢામાંથી બોલવડાવી દીધું. એ જોયું હોય તો જ ને, તો પછી તો આપણને તોય સારું લાગે છે. બોલો, એ ભલે ગમે જેવું પણ મજા આવે છે. ઘરે એટલી પ્યોર વસ્તુ બને, એકદમ ચોખ્ખી, ગીની તેલમાં બનાવે પણ તો એ ન ભાવે. સિંગ તેલમાં બનાવે, રાણી તેલમાં બનાવે પણ તો એ ન ભાવે. પેલો હડેલા તેલમાં બનાવે તો ભાવે.
આપણું માઇન્ડ તમે જુઓ, આપણે કેટલા પડી ગયા છીએ. આપણે જીવનમાં આ શરીરને સુખી કરવામાં ને કરવામાં આપણે કેટલી અધોગતિ આવી ગઈ છે જીવનની અંદર. એટલા માટે કહું છું કે ક્યારે પણ ભગવાનને ઓફર કર્યા વગર કોઈ વસ્તુ ખાવી ન જોઈએ. ટોટલ 20 વર્ષ થઈ ગયા, અમને ખબર જ નથી પહેલા, પણ જે દિવસે ખબર પડી એ ગીતાના વાક્ય વાંચ્યા ત્યારે એને લકીર બનાવી દીધી. બસ એ દિવસે જીવનમાં એક લકીર બનાવી દીધી. સૌથી પહેલા ઇન્દ્રપ્રસ્થમાં ગયો છે ને, ઇન્દ્રપ્રસ્થ જઈને નવા થાળી વાટકા ગ્લાસ બધી વસ્તુ લાવ્યો, કારણ કે ઘરમાં તો બધું ખાધેલું હોય એ થાળીમાં ભગવાનને અપાય. નવી વસ્તુ લાવ્યો અને નવી વસ્તુ લઈને ભગવાનને એમાં રોજ ઓફર કરવાનું. અને ઘરના સદસ્યોને પણ કીધું કે હું હોય કે ન હોય પણ ડેલી ઠાકુરજીને ઓફર કરી દેવો ભગવાનને. એટલા માટે જ્યારે એ ભગવાન જ્યારે જમે છે તો એની અંદરથી ભગવાન બધું પાપ લઈ લે છે અને આપણને મહાપ્રસાદ આપે છે. અને એને તમે ખાઓ એટલે તમારા શરીરમાં જે બ્લડ બનશે ને, બ્લડ એ શુદ્ધ અને પવિત્ર બનશે અને એનાથી તમારા બુદ્ધિનો શું બનશે? વિકાસ થશે. તમે જે પણ વિચાર કરશો એ સારા આવશે, જે નિર્ણય લેશો એ પણ સારો હશે. અત્યારે આપણને બહુ પસ્તાવો થાય કે હારું આમ કર્યું તો પણ આમ વિચાર તો કર્યો પણ થયું. મેં તો ઘણી હું બહુ કોશિશ કરું છું પણ આમ થતું નથી. એનું કારણ શું છે? કારણ કે આપણું જીવન ડગમગી ગયું છે, ટંગળ મંગળ. આપણી પાસે બધું છે, સુંદરતા છે, ધન છે, યશ છે, પદ છે, બધું છે, પણ તોય અંદર દુઃખ ભરેલું છે. અંદર દુઃખ ભરેલું છે. આપણી દુઃખની દાસ્તા આપણે કોને કહીએ? કોને કહીએ આપણે કે મારા જીવનમાં આટલું આટલું દુઃખ છે, હું કોને કહું? કોઈને નથી કહી શકતા આપણે. શાસ્ત્ર કહે છે કે ગુરુ અને ભગવાનની આગળ બોલવું જોઈએ કે મારા જીવનમાં આટલા આટલા દુઃખ છે, હું અજ્ઞાની છું, મારે કઈ રીતે ધર્મના માર્ગમાં આગળ વધવું જોઈએ. તો આજના આ પહેલા દિવસની અંદર આપણને શીખવા મળે છે કે જો આપણે સારું જીવન નહીં જીવીએ ને તો આપણી અધોગતિ થશે. એટલે શાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ પણ અધ વચ્ચે જો કોઈ જીવાતમાં મરી જાય ને તો એને પ્રેત યોનિ મળે છે. જે દિવસે માણસ મરે 4 કલાકની અંદર છે ને એને નરકની અંદર પેશ કરવામાં આવે છે. 4 જ કલાકની અંદર. જે સમય એના શ્વાસ છૂટી ગયા એ જ ઘડીએ એ જીવાત્માને મારતા મારતા લઈ જાય છે. મારતા મારતા એ જીવને લઈ જાય છે. શરીર ઉપર કોઈ વસ્ત્ર નથી હોતા. ચપ્પલ પહેર્યા વગર એવી ગરમીમાં, અત્યારની જે ગરમી હોય ને ઉનાળામાં મે મહિનામાં એને 45 ડિગ્રી છે. કેટલી? આપણે જે અત્યારે ગરમી સહન કરીએ છીએ એ કેટલી ડિગ્રી છે? 45. પણ જ્યારે એ જીવને મારતા મારતા લઈ જાય છે 200 ડિગ્રી તાપમાન હોય છે. 200 ડિગ્રી તાપમાન, ચપ્પલ વગર એને મારતા મારતા લઈ જાય છે. અને લઈ જઈને એને યમરાજજીના કક્ષમાં, એનો જે નરક વિભાગ જે છે ને ત્યાં આગળ એને પેશ કરવામાં આવે છે, પ્રસ્તુત કરવામાં આવે છે કે ચિત્રગુપ્તને યમરાજજી કહે છે કે ચિત્રગુપ્ત, આ જીવને લાવ્યા છો તો શું આણે પાપ કર્યા છે પૃથ્વી પર, એને બધો ચોપડો ખોલો. એટલે પછી ચિત્રગુપ્ત બધો ચોપડો ખોલે છે. 1 થી 40 વર્ષ સુધીનો હોય, 1 થી 50 વર્ષ સુધીનો હોય કે 1 થી 70 વર્ષ સુધીનો હોય, એનો બધો ચોપડો ખુલે છે. તારા જિંદગીના સરવાળાનો ચોપડો ખુલશે. અને જેવો એ ચોપડો ખુલે એટલે પછી આપણે તો ઊભા હોય, જે જીવાત્મા હોય એ તો વિટનેસ બોક્સમાં ઊભો છે. પણ ઈ છે ને, ઈ કહે છે કે આ બધા કર્મ મેં નથી કર્યા, કાળા કામ મેં નથી કર્યા. એટલે યમરાજજી હોટ સીટ પર બેઠા બેઠા કહે છે, મને ખબર છે કે તે આ કામ કર્યા છે પણ તું માનતો, પણ તારા બધા સબૂત છે ને મેં લખેલા છે. બધા કેટલા કેમેરા છે? 10 ને 3 13 કેમેરા મેં મૂકેલા છે એક એક વ્યક્તિની પાછળ. આપણે બેંકમાં જઈએ છીએ ને, કઈ છે બાજુમાં, આ રોડ પર છે ને, કઈ બેંક છે? યુનિયન. જે પણ બેંક હોય
અરે અત્યારમાં નાનામાં નાની ગ્રામીણ બેંક હોય ને એમાંય કેમેરા મૂકેલા છે કે નથી? આટલી મોટી તમે ભલે અહીંયા રહેતા હોય કે નહીં રહેતા, પણ જો કોઈને મકાન બનાવ્યું હોય એને બધા કેમેરા બધા મૂકે છે બહાર, ફ્રન્ટ ગેટ ઉપર 2, જેવા અંદર જાઓ તો અંદર બી કેમેરો છે. તો બેંકમાં તમે જાઓ તો કેટલા બધા કેમેરા મૂકેલા હોય, અને જે મેનેજર હોય એની ઓફિસમાં બેઠો હોય તો બધું કંટ્રોલ કરતો હોય કે બહાર રોડ ઉપર શું થઈ રહ્યું છે, વોચમેન શું કરી રહ્યો છે, કેશિયર શું કરી રહ્યો છે, ઓલી મેડમ શું કરી રહી છે, ઓલા શું કરી રહ્યા છે, અને એ મેનેજર બધું જોઈ રહ્યો છે. અને જેવું કોઈ મિસ્ટેક કરે એટલે શું કરે? બેલ દબાવે ને પછી બોલાવે, ભાઈ શું કરો છો તમે? બસ એવી રીતે તમે વિચાર કરો કે હાડ માંસથી બનેલો આ માણસ પણ આટલી મોટી ટેકનોલોજી લાવી શકતો હોય તો મારા પ્રભુએ નહીં બનાવી હોય? જો આ મનુષ્ય જેને આ ચાલતું જ નથી દિમાગ, 100%માંથી છે ને માત્ર 1.5% વાપરે છે. કેટલો? 1.5%. 98% તો ખાલી પડ્યું છે દિમાગ, એનો યુઝ જ નથી કરતો. જો 1.5% વાપરે તો આટલો બધો સક્સેસ છે, 98% વાપરે તો સમજણ પડી? આપણા જે સાયન્ટિસ્ટો છે ને, આપણા સાયન્ટિસ્ટ એ લોકો માત્ર 2.5% જ વાપરે, બુદ્ધિનો ઉપયોગ કરે છે. બાકી 95% તો ખાલી પડી છે બધાને. વિચાર કરો કે આવો વ્યક્તિ હાડ માંસથી બનેલો મનુષ્ય પણ જો આટલી મોટી ટેકનોલોજી લાવી શકતો હોય તો મારા ભગવાને નહીં કરી હોય? આપણને બધાને મોકલ્યા તો આપણે પાછળ છે ને કેમેરાઓ મૂકેલા છે. સૌથી પહેલું ગરુડ પુરાણ કહે છે સૂર્ય પહેલો કયો છે કેમેરો? સૂર્ય દેવતા. આખા બ્રહ્માંડમાં દેખાય છે બધાને, સ્વર્ગમાં પણ સૂર્ય દેવતા દેખાય. અને એ 14 લોકની અંદર સૂર્ય દેવતા બધાનું નિરીક્ષણ કરે છે. સૂર્ય દેવતા અમારી પર કેમેરો મૂકેલો છે, કાંઈ વાંધો નહીં, અમે રાતના પાપ કરશું. રાતે ચંદ્રમાં છે ને આકાશમાં સૂર્ય ચંદ્ર, કાંઈ વાંધો નહીં, અમે ઘરમાં પાપ કરશું. ઘરની અંદર પાપ કરશો, ઘરની અંદર હવા તો છે, આપણા શરીરમાં હવા છે ને. વાયુ દેવતા, પવન દેવતા એ દેવતા છે. આ હવા જે ચાલી રહી છે ને એના એક અધિષ્ઠાતા દેવતા છે પવન દેવતા. એ આપણા સાક્ષી ભરશે. આપણા હૃદયમાં બેઠેલા ભગવાન પરમાત્મા એ આપણી સાક્ષી ભરે છે. સૂર્ય અગ્નિ ખમ મરુદ ગવહ કમ કોહ કાલ ઇતિ દેહસ્ય સાક્ષીનઃ. આ 13 કેમેરાઓ છે. સૌથી પહેલો સૂર્ય, પછી અગ્નિ. આપણા વિવાહ થયા એટલે બ્રાહ્મણ નથી કહેતો કે અગ્નિના પવિત્ર ફેરામાં તમે સાક્ષી લઈ ફેરા ફરો છો. અગ્નિ દેવતા આપણી સાક્ષી ભરે કે હા, આને જે સમયે પાપ કર્યો તો એ સમયે હું હતો, હાજર હતો. આપણા કર્મ બધા લોકો જોઈ રહ્યા છે. 13માંથી કંઈક ને કંઈક કોઈક જગ્યાએ જોઈ રહ્યા છે. હવા તો બધી જગ્યાએ છે, તો હવા તો પહેલું કહી દે પવન દેવતા. એટલે જે કર્મ કરીએ છીએ, 8 દિશાઓ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને બીજી 4 દિશાઓ છે. ટોટલ 8 દિશાઓ આપણી આ સાક્ષી ભરે છે. ધરતી માતા, આપણો પહેલો પગ પડે તો ક્યાં પડે છે? ધરતી ઉપર. એટલે ધરતી માં છે ને આપણી સાક્ષી ભરે છે. આવા 13 કેમેરાઓ મૂકેલા છે. અને એક અપરાધી વિટનેસ બોક્સમાં છે અને ના પાડે છે તો સામે કેટલા લોકો ઊભા છે? 13 જણા ઊભા છે. આ ગરુડ પુરાણનું પ્રમાણ છે. અને 13 જણા જ્યારે બોલે પણ ઓલો વ્યક્તિ કે છે મેં આ કોઈ પાપ કર્યા નથી, ત્યારે યમરાજજી કહે છે કે કોઈ વાંધો નહીં, આ 13 જણા ખોટા, પણ તારું મેં શૂટિંગ કરેલું છે અને એ પણ ફૂલ HD માં છે. કેબીમાં નથી, MBમાં નથી, પણ ફૂલ HD માં કરેલું છે. જ્યારથી તું 8 વર્ષનો હતો ને, 8 વર્ષનો, અને જ્યારે તું તારા શ્વાસ છૂટ્યા એ બધું શૂટિંગ મારી પાસે છે. અને હું તો 2 હાર્ડ ડિસ્ક રાખું છું. ડેટા કેટલો છે? ડબલ છે ને. કારણ કે આપણે બી ડબલ નથી રાખતા ક્યારેક કે ભાઈ આ કદાચ ઉડી જાય તો. અમારી માટે બહુ મહત્વનો છે ડેટા. મારે ઓફિસનો છે, ફેક્ટરીનો છે, એટલા માટે ડબલ રાખે. એટલે યમરાજજી કે તું તો મારા કરતે પણ મહત્વનો વ્યક્તિ છે, એટલે તારો પણ ડેટા
ડબલ છે મારી પાસે. ક્યારેક ક્યારેક આપણી હાર્ડ ડિસ્ક ફેલ થઈ જાય, કોમ્પ્યુટર ફેલ થઈ જાય, લેપટોપ ફેલ થઈ જાય, એટલે યમરાજજી કે હું પણ ડબલ ડેટા રાખું છું. અને જોઈ લે આ 50 ઇંચની જે LCD છે ને, એમાં બધી વસ્તુ હું તને બતાડું છું કે તારા જીવનમાંથી કયા કયા કર્મ કર્યા. અને જેવા એ પોતાના કર્મ જોવે કે આ તો હું છું, હું પૃથ્વી પર આ જગ્યા પર મેં જન્મ લઈને મેં આવા કર્મ કર્યા. અને જ્યારે પોતાના કર્મ એ જોવે ને યાદ કરે એટલે વિટનેસ બોક્સમાંથી શું કરે? ભાગી જાય. એને યમરાજજીના દૂતો એને પકડે છે અને પકડીને એને ફરીથી મારે છે બહુ. યમરાજજી કહે છે કે આને મારો. ભયાનક સજાઓ એને આપવામાં આવે છે. જો કોઈ નશા કરે છે, જો કોઈ નશા કરે, સિગરેટ પીવે, દારૂ પીવે, ગુટખા ખાય, તમાકુ ખાય, તો યમરાજજીના દૂત એ પાપી જીવાત્માને મોઢું ખોલે અને મોઢામાં શું નાખે? ગરમ શીશુ, ગરમ લોખંડ. લોખંડ છે ને, લોખંડ એને બહુ ઉકાળવામાં આવે 200-300 ડિગ્રી તાપમાનમાં, અને લોખંડને છે ને પાણી બની જાય, લિક્વિડ બની જાય. શીશુ અને લોખંડ પાણી બની જાય, અને એ ગરમ લોખંડને છે ને એને શું કરવામાં આવે? પીવડાવવામાં આવે. અને અંદરની નસો શું થઈ જાય? બધી ફાટી જાય, બધી ફાટી જાય. આપણને એમ લાગે, મજાક લાગે કે આ બધું કે છે, પણ શાસ્ત્ર વાંચો તો ખબર પડે. વેદ છે ને, વેદ જેને આ પૃથ્વી પર જન્મ મળ્યો છે ને એના માટે વેદ બનાવ્યા છે. અને જે વેદોને નથી માનતો એને નાસ્તિક કહેવામાં આવે છે. શું કહે છે? નાસ્તિક. જે વેદોને માને એને આસ્તિક કહેવામાં આવે, કે નહીં આ ભગવાનને માને છે, ધર્મને માને છે અને વેદોને માને છે. એટલા માટે વેદોને માનવા જોઈએ. ભલે આપણે જીવનમાં એને ફોલો ન કરતા હોય, એ દુર્ભાગ્ય આપણું કહેવાય, પણ વેદો સત્ય છે કે હા સત્ય છે, સાચી વસ્તુ છે. ભલે હું નથી માનતો, પણ આવી વસ્તુ એના એ પાપી જીવાત્માના જીવનમાં ભોગવવી પડે છે. જેવી રીતે રેલવે સ્ટેશનનું મેં કીધું ને કે 10 રૂપિયાની ટિકિટ આપણે નથી લીધી તો કેટલો ફાઇન ભરવો પડે છે? 500. ના 10 રૂપિયાને નથી લીધો, લો 10 રૂપિયા લઈ લો. લેશે? અમે 10 રૂપિયાની ટિકિટ નથી લીધી તો આ 10 રૂપિયા લો, હું તમને આપું. નહીં, હવે તમારે 500 દેવા. તમે ભૂલ કરી છે એટલે એનો ફાઇન તો તમારે. બસ ઓલાએ પણ ગુટકા ખાધી છે એટલે યમરાજજીના દૂત એના મોઢામાં શું નાખે છે? ગરમ શીશુ. પણ ક્યારે નાખે? 1 વર્ષ પછીની વાત છે. કોઈ પણ માણસ મરે ને એટલે 1 વર્ષ પછી એને નરકમાં લઈ જવામાં આવે. ત્યાં સુધી એને કોઈ સજા નથી આપવામાં આવે, પણ એને ડરાવવામાં આવે છે કે તે આવા કર્મ કર્યા છે તો તારે આવી સ્થિતિ થશે. આવી વસ્તુ છે. કોઈ વ્યક્તિએ પર સ્ત્રી, બીજાની સ્ત્રી સાથે ખોટું કર્મ કર્યું અથવા બીજા પુરુષની સાથે ખોટું કામ કર્યું છે તો એક લોખંડની સ્ત્રી બનાવવામાં આવે છે. લોખંડની સ્ત્રી, પૂતળું કહેવામાં આવે. એ લોખંડનું પૂતળું બનાવવામાં આવે અને એને લાલ ચોળ, જેમ પેલો લવાર કહેવાય ને, ગરમ નહીં કરતો, દાંતરડું ને કોડી ને બધું ગરમ કરે, હથોડી લાલ થઈ જાય. જોયું છે તમે? લોખંડ કેવું લાલ થઈ જાય, એવી રીતે એ પૂતળું પણ લાલ થઈ જાય. અને ઓલા પુરુષ અથવા કોઈ સ્ત્રી, એને જો પર સ્ત્રી ગમન કર્યો છે તો એની સાથે એને આલિંગન કરવામાં આવે છે. આના આખું શરીર શું થઈ જાય? ફોલ્લા બળી જાય. જીવનમાં ક્યારે આવું પાપ નહીં કરું, મને છોડી દો, નહીં, ક્યારે નહીં કરું. નહીં, તે આ કર્મ કર્યું છે તો તારે ભોગવવું પડશે, તારે આનો પરિણામ ભોગવવું પડશે. આવી રીતે ત્રીજી વસ્તુ, જો કોઈએ જુગાર રમ્યો છે, જો કોઈ જુગાર રમે છે તો એને સાણસીમાં, આ શરીરમાં છે ને ચામડીના 7 લેયર છે, 7 સ્તર છે. તો સાણસીથી શું કરે છે? પકડ આવે ને, પકડ, એનાથી શું કરે? ખેંચે છે. અને આ સ્તરને બધા તોડીને નીકાળી દે છે. મારી હમણાં કથા હતી હરિદ્વારમાં. અહીંયાથી લગભગ અમે 600 લોકો ગયા હતા આપણા પાલનપુરના. 400 જણા લગભગ કેપી પટેલ હતા, મોદી, બ્રાહ્મણ, કુંભાર, ઠાકોર, બધા સમાજના પાલનપુરના. જે ગયા 10 દિવસ પહેલાની વાત છે, શ્રાદ્ધ પક્ષમાં. તો જ્યારે કથા જ્યારે પતી ગઈ
કથા જ્યારે પતી ગઈ એટલે એક વ્યક્તિ આવ્યો કે મહારાજજી આવું તો હોતું હશે? તમે કથામાં કીધું કે આ કર્મ કરે તો એનું પાપ લાગે. મેં કીધું જો ભાઈ, હું કોઈને કોઈ ખુશ કરવા કે કોઈને દુઃખી કરવા અહીંયા નથી આવ્યો. જે વેદ કે છે સત્ય વસ્તુ હું તમને કહું છું. એટલે પછી એને મેં વેદોમાંથી એ વસ્તુ કાઢીને બતાવી, ત્યારે એને વિશ્વાસ આવ્યો કે વાત સાચી છે. તો કહેવાનું તાત્પર્ય છે કે આપણે જે જે કર્મ કરીએ એ બધા આપણને ભોગવવા પડે છે, જીવનમાં એ ભોગવવું પડે છે. એ જીવાત્મા છે ને જ્યારે આવા બધા દુઃખ જોવે છે ને એટલે એને જીવનમાં બહુ દુઃખ થાય છે કે આ પાપ જીવનમાં હવે ક્યારે નહીં કરું. મને ફરીવાર મનુષ્યનો અવતાર મળશે તો આવું કર્મ હું નહીં કરું. જો કોઈ માંસ ખાય છે, માંસાહારી છે, તો એને ઉકળતા તેલમાં નાખી દેવામાં આવે. આખો મનુષ્ય ઉકળતા તેલ એકદમ ઉકળે છે અને એને અંદર નાખી દેવામાં આવે છે. જેમ આપણે પકોડા ખાતા હોય ને, ભજીયા, બ્રેડ પકોડા, જેવા ચણાના લોટમાં ડૂબાડીને તમે નાખો તો પહેલા તો અંદર જાય, પણ તળાઈ જાય એટલે બહાર આવે. બસ એવી રીતે આ મનુષ્યની પણ એવી દશા છે. આવી રીતે સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત રાજા, આવા તો હજારો પ્રકારના નરક છે, પણ તમારી પાસે સમય બહુ ઓછો છે, 7 દિવસનો, એટલે હું તમને માત્ર ને માત્ર 28 પ્રકારના નરકનું વર્ણન કરું છું. 28 પ્રકારના. આવા ગરુડ પુરાણમાં હજારો પ્રકારના નરક છે. આવી રીતે એ જીવાત્મા, પાપી જીવાત્મા જે છે ને, એ યમરાજજીના દૂતોમાંથી છોડાવી અને પોતાના ઘરે જ્યાં એનું મોત થયું છે ને એ માણસ ત્યાં પહોંચી જાય છે. એ જીવાત્મા કેટલા દિવસ સુધી રહે છે? 13 દિવસ સુધી રહે છે. 12 દિવસ તે રહે અને 13મા દિવસે ફરીથી એ યમરાજજીના દૂત આવે અને એને પકડીને લઈ જાય છે. આ ગરુડ પુરાણ કહે છે. એ ઘરે આવે એટલે એની ડેડ બોડીને એ માણસ જોવે કે આ કોણ છે? હું છું. એના શરીરની અંદર ફરીથી જવાની ઈચ્છા રાખે, પણ એકવાર એ શરીરમાંથી આત્મા નીકળી ગયો, ફરીવાર ક્યારે નહીં આવે. પોતાની પત્નીને, પરિવારને, કુટુંબને, મામા, કાકા, ફુવા બધાને અડવાની ઈચ્છા થાય, પણ એના શરીરમાંથી આર પાર જતો રહેશે, પણ એને બોલાવી શકતો. અત્યારે તો આપણે એકબીજાને મળી શકીએ છીએ શરીરથી, પંચમહાભૂત, પણ એ પ્રેત યોનિમાં એ જીવાત્મા પહોંચી ગયો છે એટલે એ આખા શરીરમાં અંદર ઘૂસી જશે, પણ આરો પાર જતો રહેશે, પણ કોઈને બોલાવી નહીં શકે. અને કેટલા દિવસ સુધી? 13 દિવસ સુધી ઘરની અંદર રહે છે. જ્યાં એ ઘરમાં રહેતો હોય, જે ઘરમાં મરી ગયો હોય, એ જીવાત્મા ત્યાં ને ત્યાં 13 દિવસ સુધી રહે છે. પોતાના પરિવાર, સ્નેહીજનો સાથે 13 દિવસ સુધી રહે છે. 12 દિવસ પૂરા થાય અને 13મા દિવસે ફરીથી એને લઈ જવામાં આવે છે. અને એના પછી 348 દિવસનો એનો પ્રવાસ શરૂ થાય છે. 348 348 દિવસનો એનો પ્રવાસ ચાલુ થાય. 365 દિવસ આખા વર્ષમાં કેટલા હોય? તો એ 13 દિવસ નીકળી ગયા, 15 દિવસ નીકળી ગયા, 15 દિવસ. ગરુડ પુરાણ કહે છે કે 15 દિવસ જ્યારે પતી ગયા એટલે એનો છે ને 348 દિવસનો પ્રવાસ શરૂ થઈ જાય છે. અને એને મારતા એવી અલગ અલગ પ્રકારના સ્ટેશનો આવતા હોય, જેને કહેવામાં પુરી. અલગ અલગ પુરીઓ આવે, એવી 18 પુરીઓ આવે અને અમુક યોજન સુધી એને ભાગવું પડે છે. 86,000 યોજન. 86,000 યોજન એટલે લગભગ 2,76,00,000 કિલોમીટર થાય છે. 2,76,00,000 કિલોમીટર. અહીંયાથી બોમ્બે જવું હોય અરાવલીમાં તો 650 કિલોમીટર છે. ટિકિટમાં તમે જુઓ 652 કિલોમીટર. બોરીવલી કેટલું છે? 652 કિલોમીટર. તો 650 કિલોમીટર પાર કરવા માટે 12 કલાક લાગે છે. 6 વાગે ટ્રેનમાં બેસો સાંજે એટલે સવારે 6 વાગે તમે ઉતરો છો. તો 650 કિલોમીટરમાં 12 કલાક લાગે, તો આ 2 કરોડ કિલોમીટર સુધી કેટલા બધા કલાક લાગતા હશે? 348 દિવસનો પ્રવાસ
અને એ પ્રવાસની અંદર એ જીવાત્મા કે જ્યારે ભાઈ કોઈ પાણી આપો, ખાવાનું આપો, હમણાં તમે માગો કે પાણી આપો, તમને તરત 5 રૂપિયાની બોટલ આપી દીધી કે લો આ પાણી પીવો. ત્યાં આગળ નહીં માગે, કોઈ આપે નહીં પાણી. તરસ લાગી છે, આપો આપો, મારે બહુ તરસ લાગી છે. તેને શું દેવામાં આવે છે ખબર છે? કોઈ તમને રહેમ નહીં કરે, દયા નહીં કરે કે ના ના આની પર દયા કરો, બિચારો બહુ તરસ્યો છે, દુખી છે, એને આપો. એ તરસ્યો હોય તો એને શું દેવામાં આવે છે? મળ, મૂત્ર, પસ, આ બધું આપણે લાગે ને પરુ થાય ને, પરુ સફેદ, પીબ, આ વાળ, હાડકા, મજ્જા, માંસ, આ બધું મિક્સ કરી અને પછી એને જ્યુસ બનાવીને એને દેવામાં આવે છે. અરે હું આવું નથી, હું તો ડ્રાય ફ્રૂટનો જ્યુસ પીતો હતો. હું મારા ઘરમાં છે ને રોજ બોર્નવિટા પીતો હતો, ડ્રાય ફ્રૂટનો જ્યુસ પીતો હતો, એકલા અંજીરનો જ્યુસ પીતો હતો. આવું મને ન આપો. એને 2 લાફા મારી અને મોઢું ખોલીને એ જ વસ્તુ પીવડાવે છે. એટલે કે છે કે જમના દરબારે તારું